નમસ્કાર 10 વાગ્યાના સમાચાર સાથે હું છું હિના। સૌથી પહેલા વાત કરવી છે ખેડાથી મળેલા સમાચારની। ડાકોરમાં મંદિરમાં જે આરતીનો વિવાદ છે તે મુદ્દે વધુ અપડેટ સામે આવ્યા છે અને પહેલી વખત મંદિરના ઇતિહાસમાં પહેલીવાર સિંહાસનની નીચે આરતી ઉતારાઈ। વારાદારીને સિંહાસન કે તેના પાટિયા પર ઊભા ન રહેવાના આદેશ અપાયા છે। प्रचलित परंपरा थी विरोध नीचे उभा रही रणछोड़रायजीनी आरती उताराई। डाकोर टेम्पल कमिटी निर्णयनो सेवको द्वारा आकरो विरोध थयो। प्रभुनी सन्मुख उभा रही आरती न उताराता सेवको अने वैष्णवोमां रोष जोवा मळ्यो छे। निज मंदिरमां पोलीस अधिकारीओ प्रवेशता पूजारीओमां पण नाराजगी जोवा मळी छे। जिल्लाना प्रसिद्ध यात्राधाम डाकोर मंदिरनी अंदर वर्षोथी जे रीते आरती उतारवामां आवती हती ते परंपरा आज बदलाई छे। सिंहासन पासेथी आरती उतारवामां आवती हती। दृश्य बतावવાનો प्रयास करीश के आज नीचेथी आरती उतारवानी शरूआत थई छे, जेनो मोटा प्रमाणमां सेवको द्वारा पण विरोध करवामां आवे छे। नीचेथी जे रीते अत्यारे आरती उतरी रही छे तेना कारणे जे पाछळना भाविक भक्तो छे ते दर्शननो लाभ नहीं लई सकता। महत्वनी बाबत ए छे के जे अत्यारे दृश्यो जोई रह्या छो मंगळा आरती छे जे नीचेथी आरती उतारवामां आवी रही छे। महत्वनी बाबत ए छे के जे रीते आरती उतारवामां आवी रही छे तेनो आगामी दिवसोमां जे सेवक भाईओ छे ते कोर्टमां जशे अने कोर्टनी अंदर न्यायनी मागणी करनार छे। वात करवामां आवे तो आज जे मंगळा आरतीनो जे परंपरा जे चेन्ज करवामां आवी छे, जे स्थळ बदलाव्युं छे तेना कारणे मोटी मात्रामां पोलीस बंदोबस्त पण खडकी देवामां आव्यो छे। कैमरा पर्सन अरविंद साथे धर्मेन्द्र कपासी, TV9 डाकोर। उल्लेखनीय है कि 99 दिवस पहला आरती समय एक वारादारी एटले के आरती उतारनारनो केस सળિયાની घटना घटी हती। जे बाद टेम्पल कमिटी द्वारा निर्णय लेवायो छे के हवे कोई वारादारी सिंहासन के तेना पाटिया पर ऊभो नहीं रहे, एटले के हवे आरती नीचेथी ज करवानी रहेशे। टेम्पल कमिटीए पूजारीओनो मत जाण्या विना ज पोतानी मनमानी कर्याना आक्षेपो उठी रह्या छे। खेड़ा जिल्लाનું प्रसिद्ध यात्राधाम डाकोर रणछोड़जी मंदिर विवादोનું मंदिर बनी जवा पाम्યું છે। એક નવો વિવાદ સામે આવ્યો છે। કયા પ્રકારનો વિવાદ છે આપણી સાથે સેવકભાઈ જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું। આપનો પરિચય? જી, મારું નામ સુધીર કુમાર ગજાનન પંડ્યા। સુધીરભાઈ, મંગળા આરતીનો સમય હતો અને મંગળા આરતી પહેલા તમે એક કાગળ બતાવ્યો, ક્યારે આ પ્રકારનું દ્રશ્ય નથી થયું, શું કાગળની અંદર કહેવા માંગો છો અને આપની રજૂઆત શું છે? જી, અમને ગઈકાલે કમિટી દ્વારા એક પત્ર પાઠવીને જણાવવામાં આવ્યું કે આવતીકાલથી જે આરતીની પ્રક્રિયા છે, આરતીની જે વિધિ છે એ અમે વર્ષોથી પરંપરા પ્રમાણે સિંહાસન ઉપરથી જ કરીએ છીએ અને રોજ એના દર્શન પબ્લિક કરતી હોય છે। એ જગ્યા છોડીને અમને નીચેથી આરતી કરાવવા માટે જણાવવામાં આવ્યું અને એ જે ઠરાવ કરેલો છે એ ઠરાવ કમિટીએ પોતાની રીતે કરેલો છે અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ક્યાંય મંજૂરી કરાવી નથી। અમને જે કોપી મળી છે એમાં એવું કાંઈ ઉલ્લેખ નથી। સામાન્ય રીતે જે મંદિરનો અંદરનો ભાગ છે ત્યાં સેવકભાઈ સિવાય બીજા કોની કોની હાજરી હોય છે? સેવકભાઈઓ હોય છે, જે તે સમયના જે તે દિવસના વારાદારીઓ અને સ્કીમ રૂલ પ્રમાણે જેને સેવા કરવાની હોય એને એની સેવા કરવાની હોય છે। તમે મંદિરના કર્મચારી ત્યાં હોય છે। તમે લોકો કોઈ ગુનો કરેલા વ્યક્તિઓ છો? મેં આપને પહેલાં જ બતાવ્યું કે અમે કોઈ ગુનેગાર વ્યક્તિઓ હોઈએ એવું આજે અમને લાગણી અમારી એવી લાગી। પોલીસ પ્રોટેક્શન માગ્યું હતું કમિટીએ અને અમે લોકો જાણે કોઈ અહીંયાથી કંઈ એવી ગુનાહિત પ્રવૃત્તિ આચરવાના હોય એવું કમિટીને લાગ્યું, જે અમારા માટે ખરેખર ખૂબ લાગણી દુભાવવાની એક વાત છે। અંદર પોલીસની હાજરી હતી? જી। એની પહેલા તમે ક્યારે પોલીસની હાજરી આ રીતે જોઈ છે? જી, મેં જ્યાંથી હું સેવામાં આવું છું ત્યારથી તો મેં આવું કોઈ દ્રશ્ય પોલીસની હાજરી અંદર નથી જોયું। હવે શું કરશો? હવે બધા મિત્રોની સાથે ચર્ચા વિચારણા કરીશું। અમારું શ્રીગોળ ખેડાવાર તપોદન પંચ છે, અમે લોકો આગેવાનો છીએ અને અમે લોકો માનનીય ચેરમેન શ્રી સાહેબને મેં જાહેરમાં તો 2 હાથ જોડીને વિનંતી કરી જ છે કે આવા નિર્ણયો ના લે, આવા નિર્ણયોથી બચે અને અમારો જે હક્કો છે, ઠાકોરજીની સેવા અને મર્યાદા છે એની જાળવણી કરે અને વૈષ્ણવોને સરસ દર્શન થાય અને અમે પૂરેપૂરો સહયોગ આપીએ જ છીએ। અને
આપણું મંદિરનું નામ ખરાબ ના થાય એવું અમે ઈચ્છીએ છીએ. સાહેબ, સૌથી મહત્વનો પ્રશ્ન, અત્યાર સુધી જે આરતી થતી હતી, આજે જે આરતી થઈ, કેટલું અંતર જળવાયું છે અને એનાથી ભક્તોને શું સમસ્યાઓ થશે? ધર્મેન્દ્રભાઈ, આપ એક વરિષ્ઠ પત્રકાર છો અને આપ ઘણા જ મીડિયા કવરેજ કરી રહ્યા છો, તો વૈષ્ણવને જ પૂછો એ પ્રશ્ન કે ભાઈ આપને કેવું લાગ્યું. મને આ ગઈકાલથી જે બહાર આવી છે આ જે ઠરાવ, ત્યાર પછી ઘણા બધા વૈષ્ણવોનો ફોન દ્વારા અને મને રૂબરૂ પણ કહેવામાં આવ્યું કે ભાઈ આ બહુ ખોટું થઈ રહ્યું છે. તો મેં એમને એ જ કીધું કે આપણે લોકશાહી રાષ્ટ્રમાં રહીએ છીએ અને આપણી માટે બધા જ રસ્તા ખુલ્લા છે. આપ વિચારો, ચર્ચા વિચારણાથી લઈ અને ઘણા બધા રસ્તા હોઈ શકે છે. ડાકોર મંદિર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો હતો, જે સન્મુખ આરતી પહેલાં ઉતારવામાં આવતી હતી, હવે થોડું અંતર વધ્યું છે અને તેને જ લઈને પૂજારીની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રથમ વખત એવી ઘટના બની કે નિજ મંદિરની અંદર પોલીસે પણ પ્રવેશ કર્યો. આગામી દિવસોમાં જે નિર્ણય થયેલો છે તેના કેવા પ્રત્યાઘાતો પડે છે તે જોવાનું રહેશે. કેમેરા પર્સન અરવિંદ સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 ડાકોર. કમિટીના આ નિર્ણયથી વૈષ્ણવ ભક્તોમાં પણ આક્રોશ છે. તો બીજી તરફ સમગ્ર ઘટનામાં આરતી સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાતા સેવકોમાં પણ નારાજગી જોવા મળી હતી. તેમનો આરોપ છે કે તેઓ જાણે કોઈ ગુનેગાર હોય તે પ્રકારે તેમની સાથે વર્તન કરાયું. તો બીજી તરફ મંદિર કમિટીનો દાવો છે કે આનાથી ઠાકોરજીની સેવામાં કોઈ જ ફરક નથી પડતો, પરંતુ જેમને મીડિયામાં આવવાનો શોખ છે તે જ લોકો આવા વિરોધ કરે છે. કે જેમને મીડિયા સામે રહેવાનો, પોતે પિક્ચરમાં આવવાનો જેને શોખ છે એ લોકોને આનો વિરોધ થવાનો છે. કારણ કે ઇન્ટરનેશનલ લેવલે પ્રસારિત થતું થઈ ગયું છે. ઇન્ટરનેટ મારફતે આપણે મંદિર લાઈવ દર્શન કરાવે છે અને એને લીધે થઈને પણ જો નીચે આવીને આરતી કરે તો એ મીડિયા સમક્ષ ના આવી શકે, એટલે એમનું દુઃખ થતું હોય એટલે વિરોધ કરતો હોય. બાકી ઠાકોરજીની પ્રણાલિકા અને વૈષ્ણવના હિતાર્થે જે નિર્ણય લેવો છે બહુ સારો છે. આજે પણ અમને એના મેલ પ્રાપ્ત થયા છે હિન્દીમાં અને એમણે પણ વખાણ્યું છે કે આ જે ઉપર ઊભા રહેતા ઓછા થઈ ગયા છે એ ઘણી સારી બાબત છે.